નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 7, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. તો અહીં આપણે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિની શરૂઆત પ્રવૃત્તિ નંબર 9, જેમાં આપણો પ્રોજેક્ટ છે કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ. તો જોઈએ આગળ જે સૂચન આપ્યું છે એ પ્રમાણે કે ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીમાં વિવિધ સાધનો આપવામાં આવે છે. અહીં ફૂટપટ્ટી, કોણ માપક, પરિકર, દ્વિભાજક વગેરે આકૃતિ દોરો અને તેનો ઉપયોગ લખો. તમારી કંપાસ પેટીમાં અન્ય જે સાધનો કે સામગ્રી તમે રાખવી હોય તેને પણ તમે અહીં ઉમેરી શકો છો. આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વ-અધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે. તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે. તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો ઝડપથી પારુલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વ-અધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો. તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો. તો અહીં તમારે તમારી પ્રોજેક્ટ બુકમાં તમારી કંપાસ પેટીના સાધનો દોરવાના છે અને તેનો ઉપયોગ લખવાનો છે. સાધનનું નામ લખવાનું છે, ત્યારબાદ વચ્ચે તેની આકૃતિ દોરવાની છે અને પછી તેનો ઉપયોગ લખવાનો છે. ઉદાહરણ તરીકે દેખો, અહીં લખ્યું છે માપપટ્ટી. તો તમારે પણ અહીંયા ફૂટપટ્ટી દોરવાની છે અને પછી એનો ઉપયોગ શું છે? વસ્તુની લંબાઈ માપવા માટે. બીજું એક સાધન આપણે લખ્યું છે કોણ માપક. તો અહીંયા તમારે કોણ માપક દોરી દેવાનું છે, એનો ઉપયોગ ખૂણો માપવા માટે. ત્યારબાદ પરિકર, અહીં તમે પરિકર દોરશો વચ્ચે અને એનો ઉપયોગ શું છે? તો વર્તુળ દોરવા માટે. ત્યારબાદ 4 નંબરમાં છે દ્વિભાજક. તો અહીંયા દ્વિભાજક દોરશો તમે, બરાબર, અને એનો ઉપયોગ છે કોણ અને રેખાખંડ 2 ભાગમાં વિભાજિત કરવા માટે. આગળ જોઈએ 5મા નંબરે છે સેટ સ્ક્વેર. અહીંયા તમારે સેટ સ્ક્વેર દોરવાનું છે અને એનો ઉપયોગ પણ આપણે લખ્યો છે કે સમકોણ અને લંબ દોરવા માટે. એ પછી છે સંચો. તો પેન્સિલને છોલવા માટે, એટલે કે પેન્સિલની અણી કાઢવા માટે. ત્યારબાદ રબર, લખાણને ભૂંસવા માટે. પેન્સિલ, તો લખવા માટે અને આકૃતિ દોરવા માટે. તેમજ અને 9 નંબરમાં બોલપેન. તો વચ્ચે બોલપેન દોરવાની છે અને એનો ઉપયોગ શું છે? તો લખવા માટે. તો આ રીતે તમે તમારી કંપાસ પેટીમાં જે પણ સાધનો રાખો છો, તમે એના નામ લખીને એની આકૃતિ પણ દોરી શકો છો. તો આ પ્રોજેક્ટમાં આપણે કંપાસ પેટીના સાધનોને સમજવાના છે, તેનો ઉપયોગ સમજવાનો છે અને અહીંયા એને દોરવાના પણ છે, બરાબર. તો આજનો પ્રોજેક્ટ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ પ્રોજેક્ટ એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. નમસ્કાર.